સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રેખાબા ચેરિટેબલ ટ્રસ્ટ અને શિવ સમર્થ એક સોસાયટી દ્વારા રક્તદાન શિબિર યોજાઈ। સુરત 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વના પાવન અવસરને અનુલક્ષીને રેખાબા ચેરિટેબલ ટ્રસ્ટ તથા શિવ સમર્થ એક સોસાયટીના સંયુક્ત આયોજન હેઠળ શિવ સમર્થ એક સોસાયટી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી યોજાયેલી આ રક્તદાન શિબિરમાં શિવ સમર્થ એક સોસાયટીના રહેવાસીઓ ઉપરાંત બહારથી આવેલા રક્તદાતાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શિબિર દરમિયાન કુલ 30 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડો. પ્રફુલભાઈ શિરોયા ચેરમેન, રેડ ક્રોસ બ્લડ બેંક 2, રોનકબેન ધ્રુવ મંત્રી, ભાજપ સુરત મહાનગર તથા 3, અલ્પાબેન મહેતા શાસક પક્ષના નેતા, સુરત મહાનગરપાલિકા ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને રક્તદાનને માનવસેવાનું ઉત્તમ કાર્ય ગણાવી સમાજના વધુમાં વધુ લોકોને નિયમિત રક્તદાન માટે આગળ આવવા અપીલ કરી હતી। રેખાબા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આયોજિત આ સેવાકીય અભિયાનમાં શિવ સમર્થ એક સોસાયટીના રહેવાસીઓનો ખૂબ જ સારો સાથ સહકાર મળ્યો હતો। સોસાયટીના રહેવાસીઓ ઉપરાંત બહારથી આવેલા અનેક રક્તદાતાઓએ પણ રક્તદાન કરીને આ માનવસેવાના કાર્યને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। રેખાબા ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકોએ જણાવ્યું હતું કે રક્તદાન એ જીવનદાન સમાન છે અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે આવા સેવાકીય કાર્યક્રમોનું આયોજન સતત કરવામાં આવશે। રક્તદાન શિબિરને સફળ બનાવવા બદલ તમામ રક્તદાતાઓ, શિવ સમર્થ એક સોસાયટીના રહેવાસીઓ, ઉપસ્થિત મહેમાનો તથા સહયોગ આપનાર તમામનો રેખાબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રેખાબા ચેરિટેબલ ટ્રસ્ટ, શિવ સમર્થ એક સોસાયટી। નમસ્તે, હું સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડરની રેન્જની જવાબદારી સાથે સાથે રેડ ક્રોસ બ્લડ બેંક અને લોકદ્રષ્ટિ આયોજનમાં અમારી જવાબદારી। આજરોજ શિવ સમર્થ પાર્કમાં રેખાબેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું। એમાં ભલાઈ ફાઉન્ડેશન પણ સાથે જોડાયેલું છે, જે દીકરીઓને ચાંદીના સિક્કા આપી રહ્યા છે। આજરોજ એક નવી સોપાન જે અમારે રક્તદાન કેમ્પ શરૂ કરીને લોકોને કોઈ મદદરૂપ થાય એવી એમના પ્રમુખની ઈચ્છા હતી, જેથી કરીને રેડ ક્રોસ બ્લડ બેંક દ્વારા અહીંયા એક સેટઅપ ગોઠવવામાં આવ્યું છે। ઘણી મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા આવી રહ્યા છે। એમને આજે સ્વતંત્ર પર્વ નિમિત્તે એક એવી ભાવના છે કે શહીદો કે જે લોકો સૈનિકો છે પોતાના લોહીના કે પોતાના જીવના જોખમે આપણા જ્યારે સરહદની રક્ષા કરતા હોય ત્યારે જે લોકોને લોહીની જરૂર છે